જય માતાજી બધા, કેમ છો? મજામાં છો ને? તો 9:30 થયા છે અને આજે તો ટિફિન હતું તો ગવાર બટેકાનું શાક કર્યું, રોટલી કરી અને મારા માટે થોડા મરચાં તળ્યા. અને હવે કચરો વારો છે. આજે તો કાલનો વરસાદ નથી એટલે સાડી પહેરી છે, નહીંતર તો ઘરમાં ભેજ હોય ને એટલે ફાવે નહીં. અને ભેજના હિસાબે લપસી જવાની પણ બીક લાગે. આજે તો સારું છે. રસોડામાં રસોઈ કરતી હતી તો ગરમી બહુ લાગતી હતી. ઉકળાટ તો છે, આવશે તો ખરો. તો ચાલો ફટાફટ કચરો વારી લો. તો જો ગવાર બટેકાનું શાક બનાવ્યું, મરચાં તળ્યા અને રોટલી. 1:30 વાગ્યો છે તો હાલો ફેમિલી, તમે પણ જમવા. તો મેં ફ્લિપકાર્ટમાંથી પાર્સલ મંગાવ્યું છે. સેલ્ફી સ્ટિક છે અને સ્ટેન્ડ. તો તમે જોઈ શકો છો આપણું પાર્સલ ઓપન થઈ ગયું. મશીનમાં કપડાં સુકાય છે. આજે તો બહુ મોડું થયું અને છાંટા પડે છે. પાણી ભર્યું, હવે ચા પાણી કરશું. જો આ બાયણું છે ને એની જગ્યાએ દેવચકલી બેઠી છે, પણ હવે અમારું બાયણું તો બધા ખોલે તો મને એ ટેન્શન છે કે કોઈ ખોલે તો એ પેલી ના જાય. એનું ધ્યાન મારે કેવી રીતે રાખવું બોલો? હમણાં એ ગાય દોઈને આવશે, વળી પાછા કોઈ દૂધ લેવા આવશે. આખી રાત વાસો કરવા માટે અહીંયા બેઠી છીએ. ધ્યાન તો રાખવું જ પડશે. તો જો મેથીના ગોટા બનાવી દીધા છે. એક મરચું વધ્યું હતું તો મરચાંનું બનાવી દીધું. તો ચાલો ફેમિલી, તમે પણ મેથીના ગોટા ખાવા. ભજીયા બહુ તીખા છે, મરચાંનું ખાઉં છું. પોણા 10 થયા, બહુ મોડું થયું. મોડું એટલા માટે થયું કે દેવચકલી છે ને અમારા દરવાજાની જગ્યા થોડીક છે ને અહીંયા બેઠી છે. હવે દરવાજો કોક ખોલે એટલે બિચારી ઉડી જાય. અને અત્યારે રાત વાસો કર્યો છે. અત્યારે તો એને ઉઠાડાય નહીં એટલે સિક્યુરિટીના જેમ બેસી રહી. એ આવ્યા પછી દૂધવાર આવ્યા. ધ્યાન તો રાખવું પડે, આપણા આશરે છે. તો અત્યારે તમે દરવાજો બંધ નથી કર્યો. દરવાજો છે ત્યાં ચૂલો, રખડતા ઢોર હોય ને, ગાય હોય, વાછડા હોય, તો ધક્કા મારીને ખોલી ના જાય તો સારી વાત છે. બતાવો, જો દેખાય છે ને આ બાજુ ખૂણામાં જે જગ્યા દેખાય છે ને ત્યાં બેઠી છે. કોઈ એને હેરાન ના કરે એટલે બસ શાંતિથી આખી રાત સૂઈ રહે. તો આજ કમેન્ટમાં કહેજો કે કોને તીખા તીખા ભજીયા ભાવે.